સાબરકાંઠા જિલ્લો ઉત્તર ગુજરાતનો સૌથી વધુ હરિયાળો પ્રદેશ છે। રાજકારણની જો વાત કરીએ તો તેમાં પણ કેન્દ્ર સરકારમાં સાબરકાંઠાએ પ્રતિનિધિત્વ કર્યું છે। સાબરકાંઠા જિલ્લાએ એવા દિગ્ગજ નેતાઓને પરાજયનો પણ સ્વાદ ચખાડ્યો છે। ત્યારે 2024નું લોકસભા ઇલેક્શન નજીક છે। સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો બસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। નેતાઓ હોય, ધારાસભ્યો હોય, સાંસદો હોય કે પછી કાર્યકર્તા, તમામ પોતાના મત વધારવા માટે પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના મતદારોનો શું છે મિજાજ, તેમની શું માંગણીઓ છે, તેમના શું પ્રશ્નો છે, તે આજે જાણીશું મતદારોના મનની વાતમાં। લોકસભાનું ઇલેક્શન નજીક છે, તારીખ આવી ગઈ છે અને ત્યારે આપણે પહોંચી ચૂક્યા છે અહીંયા સાબરકાંઠાના એક ગામમાં। જો આપણા દેશની આપણે વાત કરીએ, આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા દેશમાં, ગુજરાતમાં ખેતીને મહત્વ આપવામાં આવે છે, કારણ કે આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે। ત્યારે અહીંના ખેડૂતો, ગુજરાતના સાબરકાંઠાના ખેડૂતો શું ખુશ છે સરકારી યોજનાઓથી કે તેમને કોઈ મુશ્કેલી પડી રહી છે? શું તેમની માંગોને પૂર્ણ કરવામાં આવે છે? શું પાણી આપવામાં આવે છે, તેમના સુધી પહોંચે છે? અને ખેડૂતોનું શું કહેવું છે, ખેડૂતોના મનની શું વાત છે, તે જાણવા માટે આપણે અહીં આવી પહોંચ્યા છે। અહીંના સ્થાનિક કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ આપણે વાત કરીએ। આપનું નામ શું છે અને વિધાનસભામાં તમે ભાજપને મત આપીને ભાજપની સરકાર તો બની ગઈ ગુજરાતમાં, હવે લોકસભામાં તમે શું વિચારી રહ્યા છો, કોણ આવશે અહીંયા? અહીંયા લોકસભામાં અમે તો ભાજપ મોદી સાહેબને અમે માનીએ છીએ, નથી માનતા એવો નથી, પણ સ્થાનિક કક્ષાએ, અમારા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે આજે આમ જનતાની, ખેડૂતોની પ્રશ્ન સરકારમાં રજૂઆતો કરે છે। અમે પણ, હું એક પ્રતિનિધિ તરીકે, ખેડૂત તલોદ તાલુકાના પ્રતિનિધિ તરીકે, આગળની સરકારમાં ફળદુ સાહેબ હતા ત્યારે અમારો એક પાક વીમાનો પ્રશ્ન હતો, વીજળીના પ્રશ્નો હતા, એવા અનેક પ્રશ્નોને લઈને હું વિધાનસભા ચાલુ હોય ત્યારે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે અમે પ્રયત્ન કરેલો, પણ અમારા મેઇન એક તો અમારો પાક વીમો 2019-20નો અમને મળતો નથી। બીજો એક છે કે અમારે સુજલામ સુફલામ કેનાલ તલોદ તાલુકામાંથી પસાર થઈ છે, એ કેનાલ ઉપર સર્વિસ રોડ આખા જે તોથી કડાના ડેમથી તે સિદ્ધપુર સુધીમાં બધા જ સર્વિસ રોડ બન્યા છે, માત્ર ને માત્ર તલોદ તાલુકામાં બન્યો નથી। એના માટે મેં વારંવાર ધારાસભ્યશ્રીને સરકારમાં રજૂઆત કરી, પણ એનું કોઈ પરિણામ નથી આવતું। અમારો જે લાઇટનો કાર્યક્રમ છે એ જે સૂર્યોદય યોજનાનું, એ તલોદ તાલુકામાં મોડ 25 ગામને લાભ મળ્યો છે। અમારા તલોદ તાલુકાના નાના મોટા 183 ગામ છે, ત્યારે મોડ 25 ગામને એટલે 5% ખેડૂતોને લાભ મળે છે। સૂર્યોદય યોજનાનો લાભ માટે પણ હું વારંવાર સરકારમાં રજૂઆત કરું છું, પણ તેનું કોઈ પરિણામ આવતું નથી। અમારું જે એસટી ડેપો છે એ પણ બંધ થઈ ગયેલો છે, એ પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ નથી આવતો। કહ્યું કે ઘણી બધી સમસ્યા છે, આ ખેડૂત ભાઈનું કહેવું છે કે ઘણી બધી સમસ્યા છે। બીજાને કેટલાને પૂછીશું શું લાગી રહ્યું છે, સમસ્યાઓ ઘણી બધી છે, તેમ છતાં વોટ તો ભાજપને આપો છો? તો બેન, અહીંયા ગાડી અમારા તાજપુરથી પલના નીચે એક રોડ કાઢવામાં આવ્યો છે, તો આગળ એક પણ ગામ નથી, એક પણ ઘર નથી, તો અગાડી ડબલ રોડ બનાવવામાં સરકારને ગ્રાન્ટ આપી દીધી છે। અને જો ગામમાં જે વસ્તી છે તો અગાડી રોડ નથી અત્યારે તાલુકામાં, અને હોય અગાડી રોડની બાજુમાં એક ચેકડેમ આવેલો છે, તો ચેકડેમની અંદર સાઈડમાં રોડની બાજુમાં એટલું 100 ફૂટ પૂરણ કરી નાખ્યું ચાલુ કે જેથી વરસાદ આવશે તો આજ માટી સહી બધી ધોવાય અને નદીની અંદર, ચેકડેમની અંદર આખું ચેકડેમ પૂરણ થઈ જશે, આખી નદી પૂરી અને કેનાલ જેવી હાલત કરી નાખી ચાલુ કહી, અને વારંવાર રજૂઆત કરતા છતાં આ લોકો કોઈ હું જોતા નહીં અમારા। પણ ખેડૂતોના માટે તો સરકાર ઘણી બધી યોજનાઓ લાવતી હોય છે, અને સાથે જ પાણી મળી રહે ખેડૂતોને તે માટે તો ઘણી બધી યોજનાઓ છે સરકારની। અહીંયા કેમ પાણી નથી પહોંચતું, શું લાગી રહ્યું છે? બેન, પાણી તો પહોંચી રહેશે, નર્મદાનું પાણી આપ્યું છે, અમે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ, એમની યોજનાઓ બી ઘણી છે। હવે સમસ્યામાં એવું છે કે 19-20નો જે પાક વીમો, હમણાં મહિના પહેલાં અમે કૃષિ મંત્રી રાઘવજી પટેલના ત્યાં મુલાકાત કરી, એમના પછી બીમાર પડ્યા ત્યારે એમને એમનું આશ્વાસન આપેલું કે ચૂંટણી પહેલાં તમારો પાક વીમો મળી જશે। જ્યારે એનું ક્રોપ કટિંગ પૂરું થયેલું, બરાબર, અને એનું મંજૂર થયેલું, આજ સુધી કોઈ ખેડૂતને એનો પાક વીમો મળ્યો નથી। હવે આ ચૂંટણી આવી રહી છે, બરાબર, હવે અમે જે 19મી સદીના ખેડૂતો આજે ખેતી કરી રહ્યા છે, પણ આવનારી પેઢી અહીંથી ખેતી છોડીને વિદેશ, અમદાવાદ, અનેક શહેરોમાં વહી ગઈ છે। હવે અત્યારે ઉદ્યોગોને જે મહત્વ મળી રહ્યું છે આ સરકાર આપી રહી છે, પણ ખેડૂતનો જો આ વિચારવામાં નહીં આવે
તો આ ખેતી છૂટી જશે. એટલે તમારું કેવું છે કે ઉદ્યોગોની સરકાર છે, ખેડૂતો માટે સરકાર નથી વિચારતી. ખેડૂતો માટે અત્યારે કોઈ વિચારી નહીં રહી. હું કિસાન સંઘના એક જિલ્લા ઉપપ્રમુખ તરીકે હું વિનંતી કરું છું આ સરકારને, જે 0% 3 લાખ રૂપિયા વ્યાજ આપે છે, લોન આપે છે સરકાર. હવે એ 3 લાખ રૂપિયા વર્ષોથી 3 લાખ છે. હવે એની અંદર જો 5 લાખ રૂપિયા કરે તો આ ખેડૂતને થોડુંક એનું ચાલે, બાકી આ ખેડૂત ખેતી 100% છોડી દેશે. બીજી કઈ સમસ્યા છે જે અહીંના ખેડૂત ફેસ કરી રહ્યા છે? અમારે નદીની નજીક જે કવરીનો જે બ્લાસ્ટિંગ થાય છે એટલો બધો પાવરથી બ્લાસ્ટ થાય છે કે જે અમારા ઘરોને નુકસાન થઈ જાય છે. અને અમારે શિવ મંદિર છે ત્યાં આગળ દાતાએ 6 લાખનું ગેટ બનાવ્યો, એ ધ્વસ્ત થઈ ગયો અને ગેટ પડી ગયો. કે સારું થયું કે દિવસ ના પડ્યો, જો સવારના ટાઈમે પડ્યો તો કોઈ મોટી હોનારત થઈ જાત. અને બીજું શું કે અમારે એટલું ડસ ઉડે છે કે અમારા ખેતરમાં કોઈ એરંડા ઉતારવા કે ટોમેટા વીણવા તૈયાર નથી. અને ડસ્ટથી એટલું બધું આખું શરીર ફાટી જાય છે લોકોનું અને મજૂરોનું કે કોઈ કામ કરવા તૈયાર નથી. તો ખેડૂતોની અહીંયા અનેક સમસ્યા જોવા મળી રહી છે. શું સરકાર તેની પર ધ્યાન આપશે અને આ જે સમસ્યાઓ છે તેનું નિવારણ આવશે? તે વિશે વધુ બી પૂછે આપણે. શું સમસ્યા છે અહીંયા ખેડૂતો બીજી કઈ સમસ્યા ફેસ કરી રહ્યા છે? મારે તો બોર્ડની સમસ્યા છે. વિદ્યુત બોર્ડમાં મારી ટીસી બળી ગયેલી હતી, છતાં એ લોકો બદલી ગયા તો બળેલી ટીસી નાખી ગયા અને પાછા અમને કહે છે કે તમે જમ્પર ચડાવવામાં કે ટીસી બાળી નાખી હશે. તો બોર્ડવાળા જમ્પરે બોર્ડવાળે ચડાવેલા હતા, બોર્ડવાળે જમ્પર ચડાવેલા હતા. અને સિંગલ ફેજની અંદર મેં ચેક કર્યો તો મેં હજી ટ્રેક્ટર નહોતું ગયું એ વખતે મેં કહી દીધું હતું કે મેં કીધું આ તમારી ટીસી બળી ગયેલી છે. તો આજે માનવા તૈયાર નથી. સુતરિયા સાહેબે અમને કીધું, ફોન કરીને કીધું એ કે તમારા ખેડૂતોએ બાળી છે ટીસી, તો તમારી ફરજ હા ખેડૂતો ઉપર નાખી દે. અને ટીસી મારી બળેલી છે, અત્યારે હું 2 દિવસથી દોડું છું ટીસી માટે. અત્યારે પ્રશ્ન અમારો એ છે કે ટીસી તાબડતોબ અમને આપે. હવે આ 3 દિવસની રજા તો અમારા પાકનું શું થશે? તો ટીસીની સમસ્યા છે, ઘણી બધી સમસ્યા અહીંનો જે ખેડૂત છે તે અનુભવી રહ્યો છે. ત્યારે બીજા પણ એક ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. શું લાગી રહ્યું છે તમને અહીં? શું સમસ્યાથી ખેડૂત પીડિત છે? સમસ્યા તો એક જ છે મેડમ, કે આપણે અહીંયા મેં પાણી માટે આપણે જમીન માગી છે આપણે, તો જમીન આપવા માટે એ લોકો તૈયાર છે. પણ આપણે લાઈન લઈ જવા માટે અહીંયાથી લાઈન લઈ જવા માટે ટૂંકમાં સાઈડના ખેતરવાળા કે ટૂંકમાં પડતર જમીન છે એ તો એવાનું શું કહેવું થાય છે કે તમે અહીંયાથી તમે લેખિતમાં લાવો, એમ મંજૂરી લાવો. તો મંજૂરી તો અમારે છે નહીં માગવાની હોય, અમારે પાણી માટે એ કોનું કામ હોય? મંજૂરી માંગવાનું કામ કોનું હોય? મંજૂરી માગવાનું તો સરકારનું જ હોય ને મેડમ. અમારે લાઈન લઈ જવી છે, ખેડૂતના ખેતરમાં થઈને લઈ જવી છે કે સાઈડમાં થઈને લઈ જવી છે. કિસાન સંઘ તો ચૂંટણી આવી રહી છે, ખેડૂતોની અનેક માંગ છે તે નથી સંતોષાતી. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તેમની માંગો ઠેરની ઠેર છે. અને આ જે ખેડૂતો છે તેઓએ પોતાની સમસ્યા કહીને તેમણે એમ પણ કહ્યું કે જો તેમની સમસ્યાનું નિવારણ નહીં આવે તો તેઓ આવનારી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર પણ કરી શકે છે. આ ખેડૂતોના મનની વાત હતી. આગળ જાણીશું, બીજા વિસ્તારોમાં જઈશું અને ત્યાંના મતદારોના મનની વાત જાણીશું. દર્શક મિત્રો, જીએસટીવીની ટીમ પહોંચી છે હિંમતનગર અને હિંમતનગરમાં જે કોઈ પણ આવે તે આ બાબુ કાકાની ચાની હોટલમાં ચા પીવાનું નથી ભૂલતા, કારણ કે અહીંયા ખૂબ જ સરસ ચા બનાવે છે બાબુ કાકા. સૌથી પહેલા આપણે તેમની સાથે વાત કરીએ. બાબુ કાકા, કેટલા વર્ષોથી તમે ચા બનાવો છો? તમે કેટલા વર્ષોથી ચા બનાવો છો? હમણાં 30 વર્ષ થયા બેન. કેવું ચાલે છે બધું? મજા? સરસ સરસ મજા. ચાની જેમ ટકાટક? હા. અને કોઈ મુશ્કેલી છે? ને કોઈ મુશ્કેલી નહીં, કોઈ સમસ્યા નહીં. ભાજપ રાજમાં કોઈ સમસ્યા નહીં, કોઈ મુશ્કેલી નહીં. ભાજપના રાજમાં કોઈ સમસ્યા નથી, કોઈ મુશ્કેલી નથી, તેવું બાબુ કાકાનું કહેવું છે. આપણે બીજા લોકો અહીંયા ચા પીવા બેઠા છે, તેમની સાથે વાત કરીએ. તમારું શું કહેવું છે? કેવું ચાલે છે અહીંયા? બધું સારું છે? ચાલુ તો એવું ચાલે છે અમારા કે સાંસદ સભ્યને લોકસભામાં કેવું પડતું હોય કે રોડ બનતો નથી. 2014માં મંજૂર થયેલો રોડ હજી સુધી અમારા પુલ બન્યા નથી. બીજું એ કે હિંમતનગરની હાથમતી નદી છે, એમાં કોઈ સાફ સફાઈ નથી. અને પીએમ સાહેબ જોરથી બૂમો પાડે સસ્તા અભિયાનની. અહીંયા તમે જાઓ, હાથમતી નદીઓ માટે ગટરનું પાણી આવતું હોય, સબ જેલનું પાણી આવતું હોય, એસપી ઓફિસનું પાણી આવતું હોય અને આખા ગામની ગંદકી છે. ત્રીજું એ કે અહીંયા અમારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો. હિંમતનગર નગરપાલિકા વાતો કરી બહુ મોટી, પણ નદીની કેનાલની હાલત જોઈ લો.
અહીંયા તમને બેહવાનું નહીં ગમે. ત્રીજું એ કે અમારી હિંમતનગરમાં અહીંયા મોટામાં મોટી કોલેજ કરવામાં આવી મેડિકલ કોલેજ. તમે તો અહીંયા જાઓ ને 7 વાગે તો તમને દવા પણ નહીં મળે, તમને ડૉક્ટર નહીં મળે. તમે પૂછશો એટલે કે ભાઈ ડૉક્ટર એટલે કે આવે છે ઘરે 2 કલાક આવે એટલે પેશન્ટ ઉપર જતું રહે, એવી હાલત છે અમારી. જે આ ભાઈ છે તેમનું કહેવું છે કે ઘણી બધી સમસ્યા છે પરંતુ તેનું નિવારણ નથી આવી રહ્યું. બીજા ભાઈઓને પણ પૂછે શું લાગી રહ્યું છે, આ બધું ઓકે છે કે ઘણી બધી સમસ્યાઓ છે? સમસ્યાઓ તો બહુ છે બેન. આપણે સમગ્ર સાબરકાંઠા લોકસભા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીંયા મોટો પ્રશ્ન છે રોજગારીનો. અહીંયાથી એક સમય હતો કે અહીંયા ઇન્ડસ્ટ્રી ચાલતી, મોટા ભાગે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી અત્યારે પડી ભાગી છે, ઠપ થઈ ગઈ છે, એનપીએ થઈ ગઈ છે. નવી ઇન્ડસ્ટ્રીઓની સ્થાપના થતી નથી, જેના લીધે તમે જોઈ રહ્યા છો કે આજના નવું યુવાધન જે માઇગ્રેશન કરીને ફોરેન તરફ જઈ રહ્યું છે, કેનેડા, યુએસએ, અમેરિકા, એ ક્યાંક ને ક્યાંક મોદી સાહેબની ફેલ્યોરિટી 10 વર્ષથી દેખાઈ રહી છે. બીજી વાત કરું અહીંયા સાબરકાંઠામાં ઈડરમાં પાણીની સમસ્યા, હિંમતનગરમાં પાણી પીવાના સમસ્યા અને પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા, બિલોડા બધે જ પાણીની ઇન્ટિરિયર એરિયામાં પાણીની મોટી સમસ્યા છે. બીજી એક સમસ્યા છે કુંડોલપાલમાં એક આવડે ખનીજ મળ્યું છે બિલોડા તાલુકામાં. એ ખનીજ મળવાથી સરકારે ડાયરેક્ટ બારોબાર એનું ટેન્ડરિંગ કરી અને ગામો ખાલી એક્વાયર કરવા માટેની નોટિસો આપી દીધી. એના લીધે એટલો બધો રોષ થયો કે બિલોડાના બધા સરપંચોએ ભેગા થઈ અને એસડીએમને લેટરને, સીએમને અને રાજ્યપાલશ્રીને લખ્યું કે આવું કોઈ નિયમ ના હોય કે કોઈ ગામો ખાલી કરી દેવા, જેના લીધે આદિવાસી વિસ્તારમાં પુષ્કળ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે. બીજી વાત કરું સ્ટેટ હાઈવેની તો તમે જુઓ તો ગાંભોઈથી બિલોડા, ગાંભોઈથી રણાસણ, ત્યાં ડબલ સ્ટેટ હાઈવે કરવાની જરૂર છે, ત્યાં નથી થતું. અહીંયા આપણે હિંમતનગરથી રણાસણ જુઓ, અહીંયાથી પાછી ઇલોલ થઈને પાછી આમાં મહેસાણા અને પાલનપુરને જોડતો હાઈવે છે, ડબલ કરવાની જરૂર છે. તો છેલ્લા 10 વર્ષથી ફક્ત આંગળી ઊંચા કરવાવાળા વ્યક્તિઓને ચૂંટવાના લીધે અમારા જિલ્લાનો અને સમગ્ર લોકસભાનો વિકાસ ક્યાંક થઈ નથી શક્યો, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મિત્રો, જીએસટીવીની ટીમ આવી પહોંચી છે ઈડર. ઈડર એ સાબરકાંઠાનું માથું કહેવાય છે, ઈડરનો ગઢ. ઈડરના ગઢ માટે એવું કહેવાય છે કે મુગલો અને અંગ્રેજો પણ આ ગઢને નહોતા જીતી શક્યા, પરંતુ જો ખનન માફિયાઓની વાત કરીએ તો તેમણે આ ગઢને અડધો કરી નાખ્યો. ગઢને તો વાચા નથી ફૂટી, પરંતુ ઈડર ગઢના જે વાસીઓ છે તેમનું શું કહેવું છે, તેમના મનની શું વાત છે તે તેમની પાસેથી આપણે જાણીએ. આપણી સાથે કેટલાક અહીંના સ્થાનિક લોકો જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે વાત કરીએ. આપ અહીંના છો, અહીં ઈડરની શું સમસ્યા છે, ઈડરના જે મતદારો છે તેમના શું મનની વાત છે તે જાણો. જી, ઈડરની સમસ્યાની જ્યારે વાત કરી ત્યારે ઈડરિયા ગઢની તમે જે વાત કરી તો ચોક્કસથી કહી શકાય કે સાબરકાંઠા જિલ્લાનું જો અરવલ્લીની ગિરિમાળાનું મુખ્ય સ્થળ હોય તો ઈડરિયો ગઢ છે. આ જ ઈડરિયા ગઢને જોવા માટે વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ વિસ્તારમાં આવતા હોય છે અને આ ગઢના પથ્થરોની શિલાઓ નિહાળી અને લોકો મંત્રમુગ્ધ થઈ જતા હોય છે. પરંતુ તમે જે વાત કરી કે ખનન, એ ચોક્કસથી કહી શકાય કે છેલ્લા કેટલાય વર્ષથી એ ગાડી ઈડરિયા ગઢ ઉપર જે ખનન થતું હતું તો 5 વર્ષથી જે સંઘર્ષ ઈડરિયા ગઢ બચાવો સમિતિ, અહીંના સ્થાનિકો અને સમગ્ર ગુજરાત અને ભારતના વાસીઓ એવું ઈચ્છતા હતા કે અરવલ્લીની જે પ્રાચીનતમ ગિરિમાળા છે, જેમાં સતયુગથી લઈ દ્વાપરયુગથી લઈને કળિયુગ સુધીના તમામ અવશેષો જે એ ગાડી સાચવેલા છે આ ઈડરિયા ગઢે, અને જે સંઘર્ષની ગાથાઓ આના જોડે જોડાયેલી છે, તો આ સચવાવો જોઈએ. અને આ ગઢને બચાવવા માટે જે છેલ્લા 5 વર્ષથી આંદોલન ચાલતા હતા, અત્યારે હાલમાં સરકારે તો એના ઉપર રોક લગાવી છે. અને પરંતુ અત્યારે હાલમાં જોવા જઈએ તો ઈડરિયા ગઢ ઉપર જે પ્રવાસનને વેગ આપવામાં આવે, ઇકો ટુરિઝમને વેગ આપવામાં આવે, તો આ વિસ્તારની અંદર જે છે પ્રવાસીઓ વધે અને પ્રવાસીઓના કારણે આ વિસ્તારની અંદર જે છે આજીવિકા વધે અને લોકોનો પણ અહીં આગળ ઘસારો થાય, બરાબર. તો આ ઈડરિયો ગઢ ચોક્કસપણે કાયમીના માટે બચી શકે એવું છે. ચોક્કસ. તો આમની માંગ છે કે અહીંના જે સરકાર છે, અહીંના લોકો એવું કહી રહ્યા છે કે સરકાર માટે કે આ જે વિસ્તાર છે તેને ડેવલપ કરવામાં આવે અને અહીંયા ટુરિઝમ ક્ષેત્ર તરીકે તેને વિકસાવવામાં આવે. બીજા પણ એક ભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. તમારું શું કહેવું છે, શું લાગી રહ્યું છે ઈડર માટે, કઈ સમસ્યાઓથી પીડાય છે?
હું સમગ્ર પંથકની રીતે વાત કરું તો અમારો વિસ્તાર જે છે એમાં વડાલી જે છે એ એગ્રીકલ્ચર બેઝ તરીકે બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે. એનું વેજીટેબલ્સ માર્કેટ જે છે એ ઉત્તર ગુજરાતમાં પણ એક મહત્ત્વનો રોલ છે. તો અમારી એવી ઈચ્છા છે કે અત્યારે જે ટ્રેનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ ટ્રેન અગર જો આબુ રોડ સુધી લંબાવવામાં આવે તો વડાલીની ઉપજ જે છે ઈડર અને વડાલીની જે શાકભાજીની ઉપજ છે એ ડાયરેક્ટ દિલ્હી સુધી અને મુંબઈ સુધી ઇઝીલી પહોંચી શકે. તો મહત્વાકાંક્ષાએ આપણે એવું માની શકીએ કે આપણા વિસ્તારના ખેડૂતોને એક પ્રોત્સાહન મળશે અને એનું માર્કેટ સુધી પહોંચાડવાનું જે બેઝિક કોસ્ટિંગ છે એ ઘટી જશે અને ખેડૂતોને પણ આર્થિક લાભ થશે. વડાલી અહીંયાથી કેટલા કિલોમીટર દૂર છે અને શું ઈડરને તેનો લાભ મળશે? વડાલી અહીંયાથી 15 કિલોમીટર દૂર છે અને ઈડર અત્યારે ઈડરમાં પણ ઈડરની આસપાસના વિસ્તારના પણ ખેડૂતો અત્યારે ફળફળાદીની ખેતી તરફ અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને એના અનુસંધાને જ અત્યારે ઈડરમાં ફળફળાદી સંઘનું પણ સ્થાપના કરવામાં આવી છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે જો રેલવે એ રીતે લંબાવવામાં આવશે તો મોટે ભાગે આપણે એવું માનીએ કે આ જે ઉપજ જે છે એ દિલ્હી અને મુંબઈ સુધીના જો મોટા માર્કેટ મેગા સિટી સુધી જો પહોંચી જશે તો અમારા વિસ્તારના લોકોને એનો ફાયદો થશે. સાથે સાથે જો હું ટુરિઝમની રીતે જો વાત કરું તો અત્યારે પોલો ફોરેસ્ટ જે અત્યારે ગુજરાતનું કાશ્મીર ગણવામાં આવે છે તો એની આસપાસના વિસ્તારોમાં પણ ટુરિઝમ ઘણી અંશે ડેવલપ થઈ શકે એમ છે. પણ એની એક પ્રોપર સર્કિટ તરીકે જો ડેવલપ કરવામાં આવે તો બની શકે કે ઈડરને પણ અમે એક માઉન્ટેનરિંગ ઇન્સ્ટિટ્યૂટ એક બેઝિક જે ગુજરાતની આપણી માઉન્ટ આબુમાં છે એવી જો કોઈ મિની માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જો ઈડરમાં સ્થાપવામાં આવે તો એક આખા પંથકમાં એક રોયલ્ટી બેઝ ટુરિઝમ અને સસ્ટેનેબલ ટુરિઝમની સ્થાપના થશે. તો એક પેરેલલ એક ઇકોનોમિકલ ગ્રોથ પણ અમારા વિસ્તારનો થશે અને રોજગાર પણ વધશે. યસ એક્ઝેક્ટલી અમે એ જ કે અમે એવું ઈચ્છીએ છીએ કે રોયલ્ટી બેઝ એમ્પ્લોયમેન્ટ વધે તો એનાથી આવનારી પેઢીઓને પણ ફાયદો થાય અને ટુરિઝમના લેવલથી છે ને અહીંયાના લોકોની પણ એક લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડમાં પણ ઘણો બધો બદલાવ આવશે. તો આ જે ઈડરના જે લોકો છે આપણી સાથે જોડાયા અને તેમને કહ્યું કે ઈડર જે છે તેને ટુરિઝમ રીતે તેને આગળ વિકસાવવામાં આવે અને સાથે જ જે શાકભાજીનું હબ ગણાય છે વડાલી અને પ્રાંતિજ જે સાબરકાંઠાના આ બે શહેરો છે તેને પણ સારી રીતે વિકસાવવામાં આવે અને તેનું પણ ડેવલપ થાય તેવી અહીંના લોકોની માંગ છે. આગળ જઈશું, આગળ પણ જે આપણે વિસ્તારોમાં જઈશું ત્યાંના મતદારોના મનની શું વાત છે તે જાણીશું. તો મિત્રો આપણે ઈડરમાં છીએ, સાબરકાંઠાનું ઈડરના બજારમાં આપણે આવી ચૂક્યા છે અને ત્યારે ઈડરવાસીઓને આપણે પૂછીએ કે ઈડરવાસીઓને અહીંયા શું કોઈ સમસ્યા નડી રહી છે. ઈડરના જે મતદારો છે તેમના મનની શું વાત છે તેની સાથે આપણે વાત કરીએ. આપ અહીંયાના છો? હા, ઈડરના. ઈડરમાં શું કોઈ સમસ્યા મતદારોને નડી રહી છે ખરી? મતદારોને ટ્રાફિકની બહુ સમસ્યા છે કેટલા વર્ષોથી. આનું આ જ પરિસ્થિતિ કઈ બદલાતી નથી. આનું આ ટ્રાફિક, આનું આ જો કેટલું ટ્રાફિક છે, કોઈ રણીધણી નથી. એટલે રોડ રસ્તાના કામ અહીંયા નહીં થતા? રોડ રસ્તાના થાય ખરા પણ એટલા જોઈએ એવા નહીં. પણ ટ્રાફિકની વ્યવસ્થા થવી જોઈએ કે નહીં? તો આ વખતે તમને શું લાગે છે કઈ સરકાર આવશે? હવે સરકારનું તો કોઈ નક્કી નહીં. તમે કોને વોટ આપવાના છો? એવું ના કહી શકો. તો ટ્રાફિકની સમસ્યા અહીં જે લોકો છે તેમને નડી રહી છે. ટ્રાફિક કારણ કે આપ જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે જ બીજા પણ કેટલાક આપણી સાથે લોકો જોડાયા છે તેમની સાથે પણ આપણે વાત કરી લઈએ. આપ અહીંયાના જ છો? જી, હું હિંમતનગર બાજુનો છું. તો ઈડરમાં આવતા રહેતા હો છો? ઈડર એટલે અમારે અવારનવાર અંબાજી છે કે આબુ તરફ જવાનું વારંવાર થતું હોય છે. તો તમે અહીંયા જ્યારે આવતા હોય તો ત્યારે શું લાગે તમને અહીંયા કઈ સમસ્યા વધારે છે? એકચ્યુઅલી અમે નીકળ્યા હોય છે ત્યારે વધારેમાં વધારે તો અમને ટ્રાફિકની સમસ્યા હોય છે. અમે ઓછામાં ઓછા અડધો કલાકથી કલાક ટ્રાફિકમાં ફસાઈ જઈએ છીએ. આગળ અમારે જવાનો ટાઈમ હોય તે ટાઈમ બધો અટકી જાય છે. આ કેટલા વર્ષોથી તમને લાગે છે કે આ સમસ્યા ઠેરની ઠેર છે? જી, આ સમસ્યા જો 5 થી 6 વર્ષ પહેલાં આમાં કોઈ સુધારો આવતો નથી. તો ટ્રાફિકની જે સમસ્યા છે તેનો કોઈ સુધારો નથી આવી રહ્યો. બીજા પણ એક ભાઈ આપણી સાથે જોડાયા છે. કઈ સમસ્યા? મારા સમસ્યા ગટર લાઇનની છે. મારા ઘરની આગળ છેલ્લા કેટલાય ટાઈમથી 6 મહિનાથી કહીએ તો ગટર ઉભરીને બહાર આવે છે. નગરપાલિકામાં મેં કેટલીય વાર અરજીઓ કરી થતા શું કહેવાય કોર્પોરેટરને મેં કીધું, પેપરોમાં આપે પણ કોઈ સમસ્યાનો હલ થતો નથી. એટલે હું એનો તમે કંઈ નિકાલ કરી આપો આના વિશે. તો
જે સ્થાનિકો છે તેમને માત્ર ટ્રાફિક નહીં પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ હોય છે તેનો પણ અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા ટ્રાફિકની સમસ્યા તો મેઇન છે જ, પરંતુ ગટર, પાણી, રોડ, રસ્તાની સમસ્યા છે. પાણી પણ અહીં અમુક એવા ગામડાઓ છે જ્યાં પાણી પણ નથી આવતું ને લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. ખેતી માટે પણ પાણી નથી મળી રહ્યું. ત્યારે હવે આગળ જઈશું, આગળના મતદારોના મનની શું વાત છે તે આપના સુધી પહોંચાડીશું. તો લોકસભા ઇલેક્શન નજીક છે ત્યારે ઈડરમાં છીએ ને ઈડરવાસીઓના શું સ્થાનિક પ્રશ્નો છે, વેપારીઓનું શું કહેવું છે અને તેઓ કોને વોટ આપશે તે તેમની પાસેથી જાણે. આપણી સાથે કેટલાક વેપારીઓ જોડાયા છે. જી, આપનું નામ શું છે ને તમારું શું કહેવું છે? ઇલેક્શન આવી રહ્યું છે તો કોઈ પ્રશ્ન છે ખરા? પ્રશ્નમાં બેન બીજું તો કંઈ નથી, પણ એક બાયપાસ નીકળી જાય તો અમારા ઈડરમાં એવું લાગે કે ભાઈ ચલો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જાય, તો જેથી કરીને અમારા ધંધા આ છે તે છે એમાં સારું અમને રિવ્યૂ મળે કે જેથી બાયપાસ નીકળે તો. તમારી અહીંયા દુકાન છે ખરી? છે ને મારી શેની દુકાન છે? ખોડિયાર સ્વીટ માર્ટ. તો શું સમસ્યા આવી રહી છે? અત્યારે કેવું કે બધી રીતે જનરલ મંદી તો ચાલે જ છે, બરાબર, એટલે આપણે એવું ના કહી શકીએ કે ભાઈ મંદી તો છે જ, પણ આપણને એવું લાગે કે ભાઈ ચલો બાયપાસ થાય તો તમે મોટી ગાડી લઈને આવ્યા હોય તો જેથી કરીને તમે અમારી દુકાનના આગળ પાર્ક કરીને તમે અમારી દુકાનથી કંઈક લઈ શકો એમ. કસ્ટમર એકચ્યુઅલી શું છે, 5 મિનિટ માટે બી આવો કસ્ટમર ખરીદી કરવા માટે, તો બાઇકની સમસ્યા છે એટલે જ્યાં ત્યાં પેલું ટ્રાફિક પેલું બ્રિજ બની જાય તો બાઇકની સમસ્યા નીકળી જાય. અમારા વેપારીઓને કેવું છે, બીજું કશું જોઈએ, બાઇકની સમસ્યા ગ્રાહકનું એટલે પાર્કિંગની સમસ્યા. પાર્કિંગની સમસ્યા છે, બીજું કશું બી નથી. ખાલી એ સોલ્યુશન થઈ જાય, બીજું કશું બી પ્રોબ્લેમ નથી. બીજું કંઈ ઈડરનું લાલોડા ગામ જ્યાં જીએસટીવીની ટીમ આવી પહોંચી છે, અહીંના જે ખેડૂતો છે તેમની સમસ્યા એ છે કે અહીં એક હાઈવે બની રહ્યો છે, સૂચિત હાઈવે, જે મહેસાણાથી વડનગર થઈને પછી શામળાજી સુધી જાય છે. પરંતુ આ હાઈવે ભલે વિકાસ માટે બનતો હોય પરંતુ તેમની જમીનો જઈ રહી છે, જે ખેડૂતોની જમીનો જઈ રહી છે તેને લઈને ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છે સરકારમાં, તેમ છતાં પણ તેમની રજૂઆતો નથી સાંભળવામાં આવી રહી. ત્યારે આપણે કેટલા ખેડૂતો સાથે જ વાત કરીશું, તેમનું શું કહેવું છે, શું છે આખી આ પ્રોબ્લેમ શું છે? આ જે કંડલા હાઈવે જે કહીએ છીએ આપણે, એ સરકારે 168G ને 168G જેનું નામ આપ્યું છે, એ મહેસાણાથી જે શામળાજી સુધી જાય ત્યાં આગળ જે સિટી એરિયા હોય એના બાયપાસ કાઢે છે, સિટી એરિયાની બાયપાસ. એમાં અમારા ઈડર તાલુકાના મણિયોર, લાલોડા, બડોલી, ઓસડોલ, સાપાવાડા, છાવણી, સવગઢ, આ 7 ગામની જમીન જે 100% ખેડૂતોની જમીન છે, ત્યાં આગળ સરકારી જમીન કોઈ આવતી નથી, એ જમીન ઉપરથી પસાર થાય છે. એમાં સમસ્યા એક એ છે કે જે રોડ અત્યારે હાલ નવો જે બની રહ્યો છે એની બિલકુલ 150 મીટર એક રોડ જાય છે, એની બાજુમાં સમકક્ષ એના નજીક જ. જો એ સરકાર તો એ રોડ ઉપર વિચારે તો એ રોડ ઉપર પણ રોડ બની શકે એવો છે. એમાં માઇનોર 30 થી 35% જમીન કદાચ ખેડૂતોની બગડે અને બીજા 75% જ ખેડૂતોની જમીન બચી જાય એવી છે. પણ એ રોડનો કોઈ વિચાર અમે 3 થી 4 વખત રજૂઆત કરી, કલેક્ટર સાહેબને કરી, એસડીએમમાં કરી, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, વડાપ્રધાન સાહેબશ્રીને પત્ર લખ્યો છે, પણ અમને કોઈ રિપ્લાય મળ્યો નથી આજ સુધી. વત્તા એ રોડની બીજી એક પ્રશ્ન થશે કે એની જે દક્ષિણ દિશામાં જે ખેડૂતો છે એમના આવવા જવાના, ખેતરમાં આવવા જવાના પ્રશ્નો થશે. ચોમાસું જે પાણી ભરાય એ રોડ તો હાઈટ ઉપર જ લેવાના, એટલે એ લગભગ 4 થી 5 ફૂટ રોડની હાઈટ હોય તો એક આખો તળાવ જેવો થઈ જાય છે ખેતર. પાણીનો કોઈ નિકાલ હવે એ તો ચર્ચા થાય રોડ કોન્ટ્રાક્ટર જોડે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ પાણીનો નિકાલ શું કરશો. વરસાદ એવું આવે તો પછી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જાય. સાથે જ હું એ પૂછવા માંગીશ કે ભલે આ તમારી જે જમીનો છે એ કપાતમાં જાય છે, પરંતુ સરકાર તેની સામે વળતર તો આપે છે. સરકાર જે વળતર આપવાની છે એ અનિશ્ચિત છે, કારણ કે એમ કહે કે ભાઈ જંત્રી છે તો જંત્રીના તમને 4 ગણા આપવામાં આવશે. 100 રૂપિયા જંત્રી હોય તો 400 રૂપિયા એને
પર સ્ક્વેર મીટર મળે. તો જંત્રી એ સામાન્ય વસ્તુ છે, પણ આજે આ જમીનની જે ખેતીલાયક જમીન હોવાને કારણે જમીન કરોડો રૂપિયાની છે. આજે 1 વીઘો વેચવા જાય રોડ ઉપર તો એના એક ગુંઠાના અરે એક વીઘાના 1 કરોડ મળતા હોય, તો સરકાર કોઈ સંજોગોમાં એ આપણને આપવાની નથી. એટલે અમે તો સરકારને આપના માધ્યમથી એ રજૂઆત કરવા માંગીએ છીએ, અમારે વળતર નથી જોઈતું, અમને જમીન આપો. તો અમારી 100% આજે તમારી સરકારની સાથે અમે છીએ જ. પણ જ્યારે આ સરકારમાં અમે રજૂઆતો કરી છે અને એના ઓપ્શનો આપેલા છે કે ભાઈ આ રોડ જો આ જમીનો ખેડૂતોની જો બગાડવામાં આવે છે, 7 ગામોના 70 ખેડૂતો છે, 70 ખેડૂતોની આજે 100 થી 150 હેક્ટર જમીન કે જે સંપાદન થાય છે, અને સંપાદન કર્યા પછી એ ખેડૂતો જે બેઘર થવાના છે, એ નિરાધાર થવાના છે, એમની પાસે કોઈ જમીનનો સોર્સ નથી. અને એ જમીનોમાંથી જ્યારે માનો કે ત્યાં આગળ ઘણાના તબેલા છે, તબેલાની સાથે કૂવા છે, કૂવાઓ ખેતરમાંથી એના ઉપર રોડ જાય છે, તો કૂવાઓ બંધ થવાના. એટલે અહીંના જે ખેતરો છે, જે 7 ગામના જે ખેડૂતો છે તેમના ખેતરો છે તે ફળદ્રુપ ખેતરો છે, અહીં પાક થાય છે અને તેઓ નથી ઈચ્છી રહ્યા કે તેમના ખેતરો કપાતમાં જાય. સામાન્ય ખેડૂતો પણ છે જેમના ખેતરો કપાતમાં જઈ રહ્યા છે, તેમનું શું કહેવું છે? એક બેન આપણા સાથે જોડાય છે. શું કહેવું છે તમારું ખેતર જાય છે કપાત? અમારું ખેતર જાય. હા, હું વિધવા બાઈ છું. મારે 1 એકર જ જમીન છે, વસ કૂવો છે, તેના ઉપર અમે જીવન ચલાવી શકીએ છીએ. તો મારા પશુ હોય તો એમાં કઈ રીતે જીવાડી શકવો? એક ખેતરે જતું રહે, કૂવો જતો રહે, તો અમારે કોઈ નિરાધાર થઈ જઈએ છીએ, તો કેમ નહીં અમારે પૂરું કરી શકીએ? તો અમારે શું કરવાનું? કોઈ જમીન રહેતી નથી, કૂવો રહેતો નથી, કોઈ કશું રહી શકતું નથી, તો અમારે કરવાનું હું વિધવા બહેને? પશુઓને કઈ રીતે જીવાડી શકીએ? અમારું ભોજન કઈ રીતે ચલાવી શકવાનું અમારે? અને રોડ તમે ગમે તે બીજી જગ્યાએ તમારા બધું થતો હોય ત્યાં કાઢો, અમારું કોઈ નિરાધાર થઈ જઈએ છીએ અમે, તો અમારે કઈ રીતે ચલાવવાનું? અમારું બાળકોનું અમારે બધું મારું કોઈ પેલું નથી. શારમણી જમીન છે મારે આખી, બસ. તો ગરીબ ખેડૂતો પણ છે કે જેમની જમીનો અહીં જઈ રહી છે, અને તેના કારણે જ આ ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર પાસે, અને તેમની માંગ સાંભળવામાં આવે તેવી આ ખેડૂતો ઈચ્છા કરી રહ્યા છે. આગળ પણ જઈશું અને જાણીશું જે ત્યાંના મતદારો છે તેમના મનની વાત. તો ચાલો આગળ જઈએ. હિંમતનગરના આગિયોલ ગામમાં આપણે આવી પહોંચ્યા છે. ત્યારે આ ગામમાં શું જે પ્રાથમિક સુવિધાઓ છે તે ગામના લોકોને મળી રહી છે? અહીંની મહિલાઓનું શું કહેવું છે? અહીંના લોકોનું શું કહેવું છે? આપણે તેમની સાથે જ વાત કરીએ. તો કેટલાક બહેનો આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. તમે અહીંયા જ રહો છો? અહીંયા જ રહીએ છીએ બેન. તો તમારી શું સમસ્યા છે? શું બધું જ છે આ ગામમાં? અમારા ગામમાં સમસ્યા એટલી છે બેન, અમે તો સરકારને જ કહેવા માંગીએ છીએ કે અમે તમને ઇલેક્શનમાં તમને વોટિંગ આપી શકીએ છીએ, પણ અમારું કામ થઈ શકે. અમારે કોઈ પણ બી હોય સમસ્યા હોય એની ઉકેલ આપો, બરોબર ને? અમે એ જ કરીએ. હા, મને લગ્ન કરે 20 વર્ષ થઈ ગયો, બરોબર. હજી સુધી મને પ્લોટ બી મળ્યો નથી. હા, મારો છોકરોને ઘેરે છોકરો થઈ ગયો, પ્લોટ બીજો ને વેચાતો આપી શકે ના પાડીશ. મંજૂર થયેલો પણ કેન્સલ થયો. એ તો કારણ તો જણાય, તમારું આવેલું જતું રહી પાછું, પૈસાથી જ કામ થાય છે. હોય આગળમાં 12નો પ્લોટ મળી જશે, હાથ મળે છે ને, ક્યાંડ બી 12નો મળી જશે. અમારા ગામનું કોઈ પણ કામ થતું નહીં. તો ગામ લોકોએ રજૂઆત કરી છે ખરી? ગામ લોકોને કઈ થાક્યા, સરપંચ કોઈ પણ આવે તો અમે કહીએ એટલે કે અમને વોટિંગ આપો, તમને આપી દેશું. પછી આયા પછી તો કોઈ જોવા નથી આવતું, બરોબર. મારા છોકરાએ પૈણી જાય, છોકરાને ઘેરે છોકરો થઈ ગયો છે, હજી લગન કોઈ અમને સરકારી કોઈ પણ લાભ મળે નથી. તો આ ગામ લોકોની અનેક સમસ્યાઓ છે, અને લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગામ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે તેમની સમસ્યાઓ સરકાર સાંભળે અને તેનો અંત આવે. તો દર્શક મિત્રો, આજે સાબરકાંઠાના મતદારોના મનની વાત જાણી, તેમની સમસ્યા જાણી, તેમની કઈ માંગો છે તેના વિશે અમે આપને જણાવ્યું. આ સાથે જ ફરી મળીશું એક નવી લોકસભા સીટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.